આણંદના અત્યંત વ્યસ્ત ગણાતા ગણેશ ચોકડી વિસ્તારમાં આકાર રહેલો અંદાજિત 250 કરોડનો બ્રિજ પ્રોજેક્ટ હાલ વિવાદમાં સપડાયો છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી આ કામગીરી અત્યંત મંદગતિએ આગળ વધી રહી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને વાહન ચાલકોને દૈનિક ધોરણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક નાગરિકોના મતે આ પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર વારંવાર બદલવામાં આવી રહ્યું છે, જે પ્રોજેક્ટના આયોજનના સામે સવાલો ઊભા કરે છે। સૌથી મોટો વિવાદ કામગીરીની પારદર્શિતાને લઈને છે। પ્રોજેક્ટ સાઇટ પર નિયમ મુજબ કામગીરીની વિગતો દર્શાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી। આ બોર્ડના અભાવે નાગરિકો અંધારામાં છે કે આખરે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા શું છે, કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને બ્રિજની ડિઝાઇન ચોક્કસ વિગતો શું છે। આટલી મોટી રકમના પ્રોજેક્ટમાં માહિતીના અભાવે ભ્રષ્ટાચારની આશંકાઓ ઘેરી બની છે। ક્યાં છે 2 વર્ષ થયા ખબર નથી, ક્યારે કામ પૂરું થશે ખબર નથી। મને એવું લાગે છે કે ક્યાંક કરપ્શનની વહેંચણીમાં ક્યાંક માથાકૂટ છે, એટલે એની ગણતરીમાં સમય લાગી રહ્યો। બાકી જ્યારે બજેટ પાસ થયું હોય, કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોય તો સરળતાથી ખૂબ જ ઝડપી સારી રીતે કામ થઈ શકે, પણ નાળિયેર વધેરવાના, પ્રચાર કરવાનો, પ્રસાર કરવાનો, ઇલેક્શન ટાઈમે મત લેવાના અને કામગીરી બ્રિજ ક્યારે પડી જશે ખબર નહીં। આણંદમાં આવેલું ખૂબ જ વ્યસ્ત વિસ્તાર એટલે ગણેશ ચોકડી। આપણે અમદાવાદ, બરોડા કે કલેક્ટર ઓફિસ આ તમામ વસ્તુને જોઈન કરતો એકમાત્ર જો હોય તે ગણેશ ચોકડી વિસ્તાર છે। ત્યાં આગળ ઓલરેડી ફાટકના કારણે ઘણો ટ્રાફિક થતો હતો, જેના સુધારા અને એમાં કહેવાય જે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે એક બ્રિજના નિર્માણ માટેનું આયોજન કરવામાં આવ્યું। ઓલરેડી બોરસદ ચોકડી વાળો અસમજ વાળો બ્રિજ તો બનાવ્યો જ છે, તેમ છતાં બી હવે જયારે ગણેશ ચોકડી વાળો બ્રિજ। ગિરીશ સેદલિયા, આણંદ જાગૃત નાગરિક। ગિરીશભાઈ, આણંદમાં ગણેશ ચોકડી વિસ્તાર ઓવરબ્રિજનું નિર્માણ ગોકળ ગાયની ગતિએ શું કહેશો? આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ તે ગણેશ વિસ્તાર જ છે અને રેલવે ક્રોસિંગ આગળ જ ઊભા છીએ અને આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે એ લગભગ 2 વર્ષ કે એનાથી વધુ સમય થઈ ગાળો નીકળી ચૂક્યો છે અને કદાચ મને સાંભળવામાં આવ્યું છે કે એની સમય મર્યાદા પતી પણ ગઈ છે અને એને વધારવા માટે પણ વધારવાની કંઈક વધી પણ ગયું છે, કદાચ વધારી પણ છે। તે છતાં આજે આ બ્રિજનું કામ ખૂબ ખૂબ મંદ ગતિએ ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો પાછળ કોઈ પણ માણસ નથી, ખાલી સામાન અહીં આગળ પડ્યો છે અને ઘણી વખત તો એવું પણ હોય છે કે અહીં એમ્બ્યુલન્સ ફસાઈ જતી હોય છે ટ્રાફિકના કારણે।